તો હલો મિત્રો, સમીથી સુરેન્દ્રનગર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે ઘરે બેઠા જોઈ શકો છો. અને આ વિડીયોની અંદર પણ તમને ટાઈમ ટેબલ મળી રહેશે. જે મિત્રો સમીથી સુરેન્દ્રનગર જવા માટે કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે, તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો. ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ એપ્લિકેશન કયું છે એની પણ માહિતી મળી રહેશે અને જેની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો. કઈ બસ કેટલે પહોંચી છે એનું લોકેશન પણ આવી રીતે ચેક કરી શકો છો. તો ચલો મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલા જ નંબરની બસ છે મિત્રો દિયોદરથી જૂનાગઢ છે, જે સવારે 9:30 દિયોદરથી નીકળે છે. તો ભાભર ડેપો તમને મળશે 10 વાગે, રાધનપુર 11 વાગે, સમી 11:33, શંખેશ્વર 12:03, દસાડા રોડ 12:30, પાટડી 1:02 અને સુરેન્દ્રનગર તમને પહોંચાડશે 2:23. તો આગળના સ્ટેશનની વાત કરીએ મિત્રો, મૂલી 2:39, ચોટીલા હાઈવે 3:26, ચોટીલા 3:27, રાજકોટ 4:40, ગોંડલ હાઈવે 5:24, ગોંડલ 5:27, વીરપુર ગોંડલ 5:48, જેતપુર 6:29 અને જૂનાગઢ તમને પહોંચાડશે 6:49. તો આની પર ચેક કરીને તમે ચેક પણ કરી શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે. તો આ લાલ પટ્ટી તમને જોવા મળે છે, તો તમારે સમજી લેવાનું કે આ બસ હાલની અંદર ચાલુ છે. અહીં રોનિંગ લખેલું બતાવશે, મતલબ બસ લાઈવ છે. બીજા નંબરની બસ છે મિત્રો રાધનપુરથી રાયધરા. તો કેટલા વાગે નીકળે છે? એક્સપ્રેસ છે. તો રાધનપુરથી 12 વાગે નીકળે છે બપોરે. સમી તમને મળશે 12:35, શંખેશ્વર 1:05, પાટડી 2:35, સુરેન્દ્રનગર 4:05, મૂલી 4:35, ચોટીલા 5:45 અને રાજકોટ 6:25 અને માધાપર તો 6:35 તમને પહોંચાડી દેશે. ત્રીજા નંબરની બસ છે મિત્રો રાધનપુર સોમનાથ વાયા સુરેન્દ્રનગર. તો કેટલા વાગે નીકળે છે રાધનપુરથી? સાંજે 7 વાગે. એક્સપ્રેસ છે. સમી તમને મળશે 7:30, શંખેશ્વર 8 વાગે, પાટડી 9 વાગે, સુરેન્દ્રનગર 10:35 પહોંચાડશે, મૂળી 11:15, ચોટીલા હાઈવે 12:10, ચોટીલા 12:20, રાજકોટ 1:15, વીરપુર ગોંડલ 2:35, જેતપુર 3 વાગે, જૂનાગઢ 3:45, કેશોદ 5 વાગે અને સોમનાથ 5:55 તમને મિત્રો પહોંચાડી દેશે. તો દિયોદરથી જૂનાગઢ છે એ પણ, તો એ નીકળે છે સાંજે 7:30, જે ગુર્જર નગરી છે 7:30 નીકળે છે. જે ભાભર તમને મળશે 7:57, રાધનપુર 8:30 અને સમી તમને મળશે 9:05, શંખેશ્વર 9:40, પાટડી 10 વાગે અને સુરેન્દ્રનગર તમને પહોંચાડશે 11:25. આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ, મૂળી 1:40, ચોટીલા હાઈવે 2:30, રાજકોટ 3:20, ગોંડલ 4:25, વીરપુર ગોંડલ 4:30, જેતપુર 4:40 અને જૂનાગઢ 5:25 તમને મિત્રો પહોંચાડી દેશે. તો મિત્રો અહીંયાથી તમે આની ઉપર ક્લિક કરીને ચેક કરશો ને તો આ બ્લેક પટ્ટી તમને જોવા મળે છે. એટલે આ બસ મિત્રો હાલની અંદર બંધ છે, કારણ કે આ બસ સાંજે નીકળવાની છે. આવી રીતે તમે ચેક કરી શકો છો. હવે એપ્લિકેશનની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન જોઈ લો તમે, પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. જેને તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. આ ટાઈપનું પેજ આવે એટલે અહીંયા સર્ચ બસનું એક ઓપ્શન છે, આની પર તમારે ક્લિક કરી લેવાનું. જેવું તમે એની પર ક્લિક કરશો તો અહીંયા તમને કહે છે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે. તો અહીંયા આપણે દાખલા તરીકે હું સમી લખું છું, તો આવી રીતે લખ્યું છે. તો અહીંયા લખાઈને આવી ગયું, એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે સુરેન્દ્રનગર લખવાનું છે. તો આ રીતે મેં લખ્યું છે. તો આવી રીતે સુરેન્દ્રનગર લખાઈને આવી જાય જેવું અહીંયા, તો આપણે
સુરેન્દ્રનગર ઉપર ક્લિક કરી લેવાનું। ત્યાર પછી અહીંયા સર્ચ બસ છે એની ઉપર આપણે ક્લિક કરીને તમે આવી રીતે બધી માહિતી મેળવી જો। 4 બસ છે જેની અંદર એક બસ લાઈવ છે, તો આવી રીતે તમે ચેક કરી શકો છો। તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે। વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી દરેક વિડીયો બનાવેલી છે આપણી ચેનલમાં ગુજરાતીમાં।